રહ્યું છે કે ગુજરાતી વાત તો ભંડોરી નજીક હાઈવેની વચ્ચે વાહન રાખી બર્થડે ઉજવનાર 6 શખ્સો સામે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। માળિયાહાટીના પોલીસ સ્ટેશને જાહેર નેશનલ રસ્તા પર બર્થડે ઉજવતા 6 ઇસમો પર માળિયાહાટીના પોલીસે કરી હતી લાલ આંખ। નેશનલ હાઈવે પર સીન સપાટા કરવા પડ્યા આકરા। વાયરલ થયેલા વિડીયોના આધારે માળિયાહાટીના પોલીસે કાર્યવાહી કરી હતી। કારના બોનેટ ઉપર 5 કેક રાખી એક બાઇક રોડ વચ્ચે પાર્ક કરી કાર પર ફટાકડા રાખી ફોડ્યા હતા। સોશિયલ મીડિયા પર ભંડોરી નજીક હાઈવેની વચ્ચે કાર તથા બાઇક પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। માળિયાહાટીના પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી, જેમાં 6 શખ્સો સામેલ હોવાનું સામે આવતા જ પોલીસે આ મામલે ગુનો આઈપીસી 336 અને 144 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ હરડા દિવ્યેશ છે। ગઈકાલે રાત્રે ભંડોરી બ્રિજ બાયપાસ ઉપર અમે કેક કાપીને મારા ફ્રેન્ડની બર્થડે ઉજવણી કરી હતી। એ રીતના બર્થડે ઉજવણી ના કરવી જોઈએ, અમારી બધાની ભૂલ છે। બીજાને પણ અપીલ કરું છું કે એ રીતના બર્થડે ઉજવણી ના કરતા। અને અમારી માળિયા પોલીસ સ્ટેશન હતી, અમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે।